અમે આવ્યા હતા આયાસ અને સિવાંશના શોપિંગ માટે અને લઈ લીધા છે મેં 3 ટી-શર્ટ. બીજું બધું જોમાં પહેલા હું જો કેટલો પતલો લાગુ છું. 2 વર્ષ ન હોય વરસ મારે તમારે 1000 રૂપિયાની ચપ્પલ આવે એક અને મારે 1000 રૂપિયાની 5 જોડી ચપ્પલ આવે. હા તો બરાબર 1000 ની 5 જોડી લઈ આવી તમે. એક નંબર ચપ્પલ લઈ આવી. ક્યાંથી લઈ આવી? હવે એડ્રેસ આપી દે બધાને. જય સ્વામિનારાયણ. વેરી ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ અનધર ન્યૂ બ્લોગ. આજે છે ડે 6/15 દિવસની ચેલેન્જનો. તો કેટલો આજે વેટ થયો? કાલે કેટલો હતો મારો? 89.05 હતો. કેટલો હતો પહેલાં હું ચેક કરી લઉં. મારા વિડીયોમાં ભૂલાઈ જાય. અમારા અહીં હવેમાં છે ને નોટ કરતું જવું છે. એક નોટ મૂકી દઉં અહીં હું 15 દિવસનો ચાર્ટ ચીપકાઈ દઉં એવું કરું કંઈક. ચાલો ભાઈ હું પહેલાં જોઈ લઉં. કાલે મારું વેઇટ હતું 5મા દિવસે 89.75 kg અને આજે 6ઠા દિવસમાં સવારમાં દેખતે 7.50 મારું તારું 67.50 ઊભા તો રે મારે 90 જશે પાકું છે. નો હોય 89.5 મતલબમાં 250 ગ્રામ ઘટ્યો. 250 ગેટ. હા 89.75 માઇનસ 89.5 મતલબમાં 250 ગ્રામ ઘટ્યો. નોટ બેડ, ચાલેગા. તો આ 6ઠા દિવસે મારો વેઇટ લોસ થયો છે 3 કિલો. હા સોરી 5 દિવસ કમ્પ્લીટમાં મારો વેઇટ લોસ થયો છે 3.85 kg. નોટ બેડ. ચલો હકાવ હાલો જ્યુસ પીવા જાય. તો અમારું જ્યુસ કમ્પ્લીટ થઈ રહ્યું છે ને આજે મેં છે ને ચાલવા નહોતો ગયો. આજે મેં અડધી કલાક એક્સરસાઇઝ કરી, સૂર્ય નમસ્કાર કર્યા અને થોડી શરીરની આપણે એક્સરસાઇઝ કરી છે. એની વિડીયો નથી લીધો. તો હવે જ્યુસ પીશું આપણે અને આજના દિવસનો 6ઠા દિવસનો ચેલેન્જને મસ્ત રીતે પૂર્ણ કરીશું. બપોરે ખાવાના છે મગ. કાલે જે પુડલા ખાધા ને તો બહુ મજા આવી હતી. પણ ડેઈલી પુડલા નોટ ગુડ. પણ આજે ઈચ્છા હતી કે મગના પુડલા ખાવાના તે દિવસે. આજે ખાલી મગ અને કાંદા ટમેટા અને પેલી કાગડા કેરી અને એ મજા આવશે ભાઈ. નેક્સ્ટ લેવલ. ચાલીએ ગાઈસ. તો હવે પછી જ્યુસ પી લે ને બની જાય ને એટલે કમ્પ્લીટ થઈ જાય ને પછી પીને ફટાફટ આપણે નીકળીએ ઓફિસે. ઓફિસે કામ બી લોડ વધારે છે અને આયસભાઈ સૂતા છે. ઉઠો તો ઘડી પર રમવાડીને જાત પણ હવે સૂતો છે ક્યાં કરે. એ તો એની છોકરા લોકોને તો શું છે ઊંઘ એના પોતે ઉડે ત્યારે ઊભા થાય. આપણે ઉઠાડવાનું નહીં નકર પછી આખો દી ન રહે. એની જાતે ઉઠીને જે આવે ને પછી જ રમે. કાં અમે અડધી કલાક તમારા આયાસને છે ને મૂડ લાવતા થાય. મેં ન આવે તેડ કરવું પડે અડધી કલાક. તો જોકે બધા બચ્ચાને એવું જ કરવું જ પડે. એકદમ ખાટું મીઠું. પહેલાં ખાટું લાગે પછી મીઠું લાગે. એટલે ખાટું એટલું લાગે ને હા. કાંઈ ઓફિસે ફાઇનલી પહોંચી ગયો ને જે હું અત્યારે ઘરેથી જસ્ટ ઓફિસે આવતો હતો ને તો રસ્તામાં છે ને ફરસાણવાળો ફાફડી ગરમા ગરમ ગાંઠિયા પાડતો એની જે સ્મેલ લાગી અને જે આમ અંદરથી આમ જે આમ મન થયું પણ કંટ્રોલ કરી શકું છું ને તો સારું જો ભાઈ. ન કરતો પછી વાટ લાગી જાય ચેલેન્જની. પણ નહીં કન્ટિન્યુ જ રહેવાનું છે. કંઈ ખાવાનું નહીં બહારનું ફરસાણ બધું સ્કીપ. ઓનલી ફ્રૂટ એન્ડ કઠોળ ને એમાં કેટલો વેટ લોસ થાય છે ટાર્ગેટ પૂરો કરવાનો છે. પણ કરી બતાવીશું. બાકી તો કંટ્રોલ તો ફૂલ કરવાનો છે. બાકી ઘણું એમ ફાફડીની સ્મેલ આવે ને એટલે મારી તો ફેવરિટ ફાફડી સ્મેલ આવે ને તો હું ટર્ન મારી જ જાય ગાડી. મગજ છે ને સીધું ત્યાં જ ગયો જાય. આ વખતે ન ગયો, સીધો ઓફિસે જ આવ્યો. કારણ કે ભાઈ કમિટમેન્ટ કરી છે, ટ્રાય કરવાનો જ કેટલો ઘટે. એનીવે કરીએ કામ આપણે આજના દિવસમાં. કેટલું કામ રહેશે, કઈ રીતનું રહેશે આજનો દિવસ. આઈ થિંક મોજમાં જ રહે. આપણે તો ક્યાં એન્જોય કરતો જવાનું હોય. એન્જોય કરતાં કામ કરવાનું. થોડી વાર મન થાય બહાર બેસવાનું, પછી આટા મારવાના. મોજે મોજ. એનીવે કરીએ કામ. હાય આવ્યો. બાય. જય સ્વામિનારાયણ. જો દાદા આવી ગયો ને ભૂરો. હા રહ્યો ભૂરો. દાદાને ઓળખશો? હાલો. ચલો ગાઈઝ 1 વાગવા આવ્યો છે ને ઘરે આવી ગયો છું ને કપડાં ચેન્જ કરાવી કરી ગયો. ખુલ્લા લાગતા હતા, મજા નહોતી આવતી પહેરવાની. ચલો હવે ખાવાના છે મગ કાંદા ટમેટાની કટિંગ કરવાનું બેવાનું છે તો મગને એવું ખાઈ લઈએ અને મસ્ત લંચ લઈ લઈએ. ચલો ગાઈઝ સીવડા પણ છે ભાઈ. તો થઈ ગયું છે કટિંગ મસ્ત દેખાય છે ચકાચક. લપીટી લઈએ બપોરનું આજનું લંચ.
ચલો ગાઈઝ, અત્યારે 2:30 થઈ ગયા છે અને ઘરે હું એકલો છું. શિવાંશ અહીંયા જીતો છે અને અત્યારે ટાઈમ થઈ ગયો છે. સો હું અત્યારે એકલો ઘરે શું કામ છું? કારણ કે પૂજા ને આયાંશ ને એ બધા ગયા છે શોપિંગ કરવા. તો એ શોપિંગ શું કરવા ગયા છે એ તમને આવે પછી તમને બતાવીશ. મારે રહેવાનું છે ઘરે. જ્યાં સુધી આવે ને ત્યાં સુધી તો હું થોડો આરામ કરી લઉં, મારું એડિટિંગ બતાવું. મારું વોઇસ નાખી દીધી છે તો બધું વોઇસની એડિટિંગ કરીને હારોહાર કરી નાખું ડેઈલી ટુ ડેઈલી. અત્યારે થઈ ગયો 7:15 અને આવી ગયો છું ઘરે. રસ્તામાં ઓફિસનું કામ પતાવીને રસ્તામાં એક કીધું નહેર પાણી, કારણ કે કોણ જાય છે? ના ના મારે જ જવું. કેનું કયું ધકેરેલા સ્ટોરી મેં જોઈ લીધું. ચલીએ ગાઈઝ, મેં તો ડાઉનલોડ કરીને કેલા સ્ટોરી જોઈ લીધું છે. તમે ગ્રુપવાળા જાય છે મૂવી જોવા. વિપુલભાઈ દિલીપભાઈની લોકો જાય છે, બધા નથી જતા. એની ગાઈઝ ઘરે આવી ગયા છીએ. કંઈ આજે ડિનરમાં લેવાનું નથી અને બધાની સાથે બેસવાનું છે અને મોજ કરી છે. અને તે શોપિંગ શું કર્યું એ કે હેર કટ કર્યા બધે એમને પહેલાં એ કે પહેલાં એઆર મોલમાં હેર કટ કર્યું, 7 પીસ લીધા, ટોપ લીધા, બહુ બધું લઈએ. હેર કટ આમ બતાવજો. સરસ લ્યો. હવે મને ક્યારે બતાવો છો તમારી શોપિંગ? અમારા લોકોને જોવી છે. હમણાં થોડીક વાર એની વગાડ તો બને રહીએ. હમણાં તમને શોપિંગ બતાવવાની છે. મેડમ શું શું કરીને આવ્યા? શોપિંગમાં પહેલાં તો ચપ્પલ. આ છે અમારા મેડમના ચપ્પલ 4 જોડી. અને બાકી બધી લીધી છે કપડાની વસ્તુ. એ બધી તમને હવે આવનારા બ્લોગમાં તમે ફાર્મમાં જાઓ તમને બતાવવામાં આવશે. શું કરવું બેટા? એટલે મેન આ વસ્તુ છે 4 જોડી ચપ્પલ મેડમ રોજ અલગ અલગ પહેરવાના. ઓ માય ગોડ. એટલે આવી બધી શોપિંગ કરીને આવ્યા છે કપડાની ને એવી બધી. એ તમને હું નેક્સ્ટ આવતા બ્લોગમાં બધું દેખાડીશ. એનીવે તો હું પહેલાં જોઈ લઉં પછી મળીએ. શું છે? હા, એક તમને બતાવી જોઈ લો. 1 પીસ મસ્ત છે. ભાઈ ઉઠીને આવ્યો છે પણ એને ઉઠીને પછી છે ને સેટિંગ આવતા થોડો ટાઈમ લાગે છે. એટલે હમણાં ચા દૂધ અંદર જશે પછી જે મજા આવશે એને પછી ભાઈ હેરાન કરવાનું ચાલુ કરશે. અને મને બહુ ચા દૂધ સાંભળે છે પણ મુકાઈ ગયું છે એટલે સારું છે. નથી ચા પીવાતી, નથી ચા દૂધ પીવાતો. હવે પહેલાં મારે એવું થતું, બહુ યાદ આવતું, હવે નથી આવતું. આમ હોય તો એમ વાંધો નહીં, ચાલે. આની મસ્ત ટી-શર્ટ ને રીલ્સ છે. જુડિયો? હા તો આ જુડિયોમાં જતા આવું સાથે. જવું છે જુડિયોમાં? તાર ટી શર્ટ લેવું છે? મેં મોકલી તમને રીલ્સ. તાર ટી શર્ટ લેવું છે? લેવું છે ટી શર્ટ? અરે દાદ કે દાદા કેમ? પાર્લરમાં બધાય રમાડે કે હાલ ટક્કો જેન શું વાર કપ્પામાં હાલ ટક્કો કરી નાખી ટક્કો. અને હોવા છોકરી હોય છે યાર મળમાં વાળ કપાળું, માથું ધોવાનું અને કોરા કરી દેવાનું, ભૂસ કરવાનું, પછી ખાલી કાપી દે તૈન જેમ. બહુ મોટું પાર્લર છે ને ત્યાં. તો આને બધાય રમાડે. પેલા પખડો ન રહે ને સાબુ મશીન હાલતું હોય, ડ્રાય કરતા હોય તો ભાઈ જોતું હોય બધું દાંત્યું અને બધું. તો ઓલા ભાઈ કે લાય ટકો કરતો, આમ કેટલી વાર વાળ પકડે, લાય ટકો કરતો હોય કે રમાડે ને એવું કરે. છે જો રમતિયાળ રહ્યો ને અને મજા આવે, બધાને ગમે. કાંઈ બગાડે નહીં, કંઈ તોડે નહીં, કંઈ ચોખ્ખો એમ એટલે બધા લઈ જાય. બાકી છોકરા કોઈ નો હાથવે. તમારી ઘરે તોડફોડ કરે કોણ લઈ જાય? અથવા માને કે ને એ માને ને એટલે લઈ જાય વધારે. હા ગરમ છે ને. ચલો ગાઈસ, તો આનું ચાર્જ કમ્પ્લીટ કરીએ પછી એની સાથે રમીશું. કે ટાઈમ તો થઈ ગયો છે એટલે નીચે જવાનું દેખતે છે. આયાંશભાઈના ચાહકો હાય. ચલો આગળ બેવું છે ને આપણે બેટા. ચલો ગાઈસ, અત્યારે આવી ગયા છે જુડિયોમાં. અમારે આયાંશ માટે ટી શર્ટ લેવાના છે. હાલ હવે તું 1 પીસ જોઈ લે ભાઈ. બીજું બધું જોમાં પહેલાં હું જો કેટલો પતલો લાગુ છું. કાંઈ આખી ગળી ગઈ, કઈ પતલી લાગશે. હાલ આપણે બે લઈ લઈએ. હવે હું તારે લેવું તું 1 પીસ? હાલ તો જોવાય, બહુ બધા 1 પીસ છે જુડિયોમાં. પેલા જેના માટે આવ્યા છે એનું જોઈજે ક્યાં છે એનું. પણ અમારી 3 ટી શર્ટની ખરીદી થઈ ગઈ. એટલે અમે આવ્યા હતા આયાંશ અને શિવાંશના શોપિંગ માટે અને લઈ લીધા છે મેં 3 ટી શર્ટ. પેન્ટ મને ગમ્યા પણ હજી કાલે બીજી જગ્યાએ જોયો હું, નકર પછી અહીંથી લેવા આવીશ. હું હમણાં ચપ્પલ જોઉં છું, લેવાના નથી. અહીંયા પહેલાં અહીંયા પછી ટીવી ચાલુ કરજો. શું કહેતો તું આગળ? બર્ગર ક્યાં લઈ રહી? તને એવું વગેરે હું કીધું કોને બર્ગર? કીધું નથી પણ તો
દિમાગથી આવ્યું છે. અમારા શિવાંશભાઈને છે ને દિમાગમાં આવ્યું હતું એમ કે છે બર્ગર તમે કેમ ન લેતા પણ કેમ બર્ગર ન લેતા એમાં મતલબ એટલે બર્ગર કંઈ મગાવ્યું જ નહોતું પણ એ કે મારા દિમાગમાં આવ્યું હતું કે બર્ગર ખાવું છે એમ એને દિમાગમાં બહુ બધી વસ્તુ આવે બટ આ બર્ગર નથી ખાવાનું રોટલી ઘી ને મસ્ત સુરમું કરવાનું છે ગળ નાખી એ ખાવાનું છે તમે આ સ્ટુડિયોમાં ગયા હતા ને પછી ઘનશ્યામ બેકરીમાં ગયા હતા ત્યાં થોડું ઘનશ્યામ બેકરીમાં નાસ્તો લઈ આવ્યા એમાંનો અમારે ચિરાગભાઈ અમને કીધું કે તમે છે ને દબાવેલા મગ લ્યો એને ખબર છે અમે ડાયટમાં છીએ તો દબાવેલા મગ છે ને કાલે તમને બતાવીશ એ કે બહુ મસ્ત આવે છે હવે હું એકવાર ટેસ્ટ કરું ખાવું છે હું તમને એક બતાવું કદાચ ખાલી હું આવ્યો. અહીંયા મગ એ નહીં કરું કે હા એ દાદુ મતલબ જેના ચોર છે ને છે ને આવા મગ છે મેં તો આધા આ છે ને બહુ ટેસ્ટી છે એવું મને ચિરાગભાઈ કીધું છે પણ દેખતે હે કાલે ટેસ્ટ કરીને પછી તમને જણાવીશ ચલો આજની આ શોપિંગ હતી અમારી આજે આખો દી શોપિંગ ડે જ છે આ ચપ્પલે લીધા પાછા બહુ મસ્ત પણ હવે મારે 2 વર્ષ ત્યાં ચપ્પલ નહીં લઈ દેવાના એવી કમિટમેન્ટ કરી છે કારણ કે અત્યારે જો મેચિંગ થયું આની યાર જો એક નંબર 2 વર્ષ ન હોય વરસ મારે તમારે 1000 રૂપિયાની ચપ્પલ આવે એક અને મારે 1000 રૂપિયાની 5 જોડી ચપ્પલ આવે હા તો બરાબર 1000 ની 5 જોડી લઈ આવી તમે જોયા હશે આગળનો વિડીયોમાં ને અત્યારે આ એક નંબર ચપ્પલ લઈ આવી ક્યાંથી લઈ આવી હવે એડ્રેસ આપી દે બધાને ઈ મોટા વરસ જ લઈ એવી AR મોલ યાર મોલની બાજુમાંથી ના લઈ એવી જોડીઓમાંથી જુડિયોમાં હા ઓકે AR મોલની બાજુમાં દુકાનનું નામ ભૂમિ સસ્તા હાઉસ AR મોલની પાછળ કે આ બાજુમાં AR મોલ છે ને મોટા છે એની બાજુમાં ભૂમિ સસ્તા હાઉસ જ્યાં બહુ મસ્ત મસ્ત વસ્તુ મળે સસ્તી તો મોટા વાળા રહેતા હોય ને જે કંઈ જવાનું હોય ને તો AR મોલની બાજુમાં ભૂમિ સસ્તા હાઉસમાં એકવાર જઈ આવજો એક નંબર આઈટમ મળે દીધી હું ગયો નહોતો નકર હું વિડીયો લેત પણ હું થોડો બધું બિઝી એનીવે ચલો બચ્ચાની સાથે મોજ કરીએ અને આજના દિવસને પૂર્ણ કરીશું વિથ હેપી એન્ડિંગ તો હવે હું જાઉં છું ચાલવા મારા 10,000 સ્ટેપ કમ્પ્લીટ કરવા સ્ટેપ કમ્પ્લીટ કરીને આવી ગયા છીએ ને આ ભાઈ રમે છે સાયકલ ચલાવે છે કેટલા રાઉન્ડ મેરા આજે અમારે થાકી ગયા શોપિંગ કરી કેમ થાક લાગ્યો શોપિંગ કરી એટલે એની વે થોડી વાર આરામ કરું પછી હજી હું 4-5 રાઉન્ડ માર લઉં 11:15 થઈ ગયા છે અને દરવાજો ખોલ્યો ને એવો મસ્ત ઠંડો પવન આવે વાત ચાલુ એની વે ગાઈસ વિડીયોને આપણે અહીંયા એન્ડ કરી દેવાનો છે કાલે મળીએ નવા બ્લોગ સાથે બાય બાય જય સોમનાથ જય શ્રી કૃષ્ણ જય માતાજી લાઈક ફોલો શેર કરવાનું ભૂલતા નહીં પ્લીઝ કરી દેજો અને સબસ્ક્રાઈબ